કીધું હતું કે આપણે આગલી રીલમાં ટ્વિન આઈબ્રો શીખશું. તો આજે ટ્વિન આઈબ્રો શીખવા માટે એમાં જો એક આ નાનું નાનું છોટું સ્પૂન જોશે, આ એનો કલર છે, અને આવડી બ્રશ. આ બ્રશની નજીકથી બતાય. જો આ નાનું સ્પૂન જો, એનો કલર છે, આવડી નાની બ્રશ આવે. હવે આ ટિન્ટ આઈબ્રો કરવા માટે પહેલા તો સૌથી પહેલા આપણે આઈબ્રો કરવી પડશે. તો આઈબ્રો કર્યા પછી ટિન્ટ આઈબ્રો થાય. તો પહેલા આઈબ્રો પ્રોપર આઈબ્રો કરવાની, આઈબ્રોના શેપમાં જ પછી આપણે ટિન્ટ આઈબ્રો કરવાની થાય. તો પહેલા આપણે આઈબ્રો કરશું. આઈબ્રો કરી અહીંયા હોય ને એટલી સીધે સીધું અહીંયા કટિંગ કરવાનું છે. આપણે આગળ બતાવ્યું હતું ને એ રીતે પકડો. સોરી, ટિન્ટ આઈબ્રો કરવી તો કોઈ આઈબ્રોને નુકસાન નથી થતું, સ્કિનમાં નુકસાન નથી થતું, અને ક્લાયન્ટને પેન પણ નથી થતું. એનાથી ગ્રે વાળ પણ નહીં આવે. ઘણાને એમ થાય કે ટિન્ટ આઈબ્રો કરવી તો ગ્રે વાળ આવશે, તો એનાથી ગ્રે વાળ પણ નહીં આવે. એટલે કોઈ બીવાની જરૂર નથી. ટિન્ટ આઈબ્રો કરવા માટે આઈબ્રોમાં હેર હોવા જરૂરી છે. હેર હશે તો જ આપણે ટિન્ટ આઈબ્રો કરી શકશું, નહીંતર ટિન્ટ આઈબ્રો ન થાય. હેર હોય તો જ થશે, હેરમાં કલર લાગશે. તો એક આઈબ્રો આપણે કરી, હવે આ સાઈડ આપણે બીજી આઈબ્રો કરશું. જો આપણે બે આઈબ્રો બની ગઈ, સેમ બે આઈબ્રો બનાવી છે. જોઈ શકો છો બે આઈબ્રો બની ગઈ છે. તો હવે આપણે આમાં ટ્વિન્ટ આઈબ્રો કરશું. ટ્વિન્ટ આઈબ્રો કરવા માટે હવે એની પ્રોડક્ટ મિક્સ કરશું. તો આપણે ચાલો પ્રોડક્ટ મિક્સ કરવી. બાઉલ લઈશું, બાઉલમાં થોડોક આપણે કલર નાખશું. આઈબ્રો ટિન્ટ માટેનો કલર છે, હેર કલર નથી. જો આટલી માત્રામાં લેવું થોડુંક. પછી એમાં આપણે થોડુંક પાણી એડ કરશું. 3 થી 4 ટીપા પાણી એડ કરશું. હવે આને મિક્સ કરશું. આવી રીતના પ્રોપર મિક્સ થાય ત્યાં સુધી આને મિક્સ કરવાનું છે. અને પાણી એડ કર્યું છે. જેમ જેમ આ મિક્સ થાય ને એમ એનો કલર પકડાતો જાય છે. જો ગ્રે કલર થતો જાય છે, બ્રાઉન, ડાર્ક બ્રાઉન કલરનો આઈબ્રો થશે આપણો. જો આવી રીતના આટલું થીક હોય, થોડુંક બધું થીક લાગે તો થોડુંક પાછું પાણી એડ એક ટીપું કરશું મિક્સ કરી. હવે આપણે જો આવી રીતના મિક્સ થઈ ગયું છે. હવે તો હવે આપણે આઈબ્રોમાં આજે આપણે મિક્સિંગ બનાવ્યું છે આઈબ્રો ટિન્ટનું, એને આપણે આઈબ્રોમાં એપ્લાય કરશું. બટન બટ્સની હોતી જરૂર પડશે કે આપણે ક્લીન કરવા માટે આનો યુઝ કરશું. હવે આપણે આઈબ્રો ટિન્ટમાં પ્રોડક્ટ અપ્લાય કરશું. આગળની સાઈડ બહુ નથી કરવાનો, આવી રીતના નોર્મલી આપણો આઈબ્રો છે. આગળની સાઈડ નોર્મલી જ રાખવાનો છે, બહુ ઘાટો નથી કરવાનો. જો અપ્લાય થઈ ગયું છે. વધારાનું હોય તો આનથી ક્લીન બટ્સથી આપણે બગડ્યું લાગી શકે છે. ઘરે પ્રસંગ હોય, 20 થી 25 દિવસ રહે તો તમારે પ્રસંગમાં આઈબ્રોની આછો દેખાતો હોય તો એને કેવું આગળ પરમિનેન્ટ આઈબ્રો જેવું જ રિઝલ્ટ દેખાય. આ બહુ તમને બહુ ડાર્ક નહીં દેખાય
લાઇટ નહીં, મીડિયમ દેખાય, મીડિયમ ટોન આવી જ રીતના ગ્રે. આગળથી થોડોક નોર્મલી આપણે લઈશું. કોટન બટ્સથી આપણે આ ક્લીન કરશું. ક્લીન કરવી ને એટલે આમાં આવતું રહે છે, દેખાઈશ આવી રીતના ક્લીન કરશું. હવે આમને બહુ ડાર્ક આઈબ્રો નથી જોતી, તો આપણે આમને 10 મિનિટ માટે રહેવા દઈશું. 10 મિનિટ પછી જોઈ ટીશ્યુથી આપણે સાફ કરીને જોઈશું કે કેવો આઈબ્રો, ટિન્ટ આઈબ્રો કેવો લાગે. 10 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે જોશું ટિન્ટ આઈબ્રોનું આ ભીનું વાઇપ્સ લેવાનું છે. હવે આને આપણે ક્લીન કરશું. એકદમ ક્લીન કરી નાખશું આપણે આ આઈબ્રોને. હળવા હાથે ક્લીન કરવાનું છે. એ રીતના હળવા હાથે ક્લીન કરશું ને એટલે ઉપરનો કલર જે હશે ને એ નીકળી જશે. આવી રીતના ક્લીન કરવાનું છે. જોઈ શકો છો તમે આપણે આઈબ્રો, ટિન્ટ આઈબ્રો કર્યો, કેટલો પ્રોપર શેપ સરસ લાગે છે. ટિન્ટ આઈબ્રો કર્યો એમાં જે કંઈ તમને ડાઉટ હોય તો તમે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો. તમે જોઈ શકો છો આઈબ્રો ટિન્ટ કર્યા પછીનું આ રિઝલ્ટ કેટલો નેચરલી લાગે છે. બહુ ડાર્ક પણ નથી લાગતો અને ભપકો પણ નથી દેખાતો. તો તમે જે કંઈ તમને સારો લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જણાવશો, તેથી કરીને અમે આગળ બીજો વિડીયો બનાવીએ.